મોંઘવારીના મુદ્દે સમગ્ર દેશમાં જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોંઘવારીના અસહ્ય માર સામે આજે નવસારીમાં કોંગ્રેસે રણશીંગુ ફૂંક્યું છે અને જનતાના અવાજને બુલંદ કરવા કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે। મોંઘવારીના મુદ્દે સમગ્ર દેશમાં જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે નવસારી જિલ્લામાં આજે કોંગ્રેસે આક્રોશ સાથે રસ્તા પર ઉતરીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે। નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વાસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મોંઘવારીના વિરોધમાં એક વિશાળ હલ્લાબોલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ચીખલીની રેફરલ હોસ્પિટલથી આક્રોશ રેલીની શરૂઆત થઈ હતી। હાથમાં બેનરો અને મોંઘવારી વિરોધી સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક જનતા મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા। રેફરલ હોસ્પિટલથી શરૂ થયેલી આ રેલી ચીખલી સેવા સદન મામલતદાર કચેરીએ પહોંચી હતી, જ્યાં મામલતદારને આવેદનપત્ર પાઠવીને મોંઘવારી પર કાબૂ મેળવવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। આ રેલીનું મુખ્ય આકર્ષણ વાસદા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અનંત પટેલ રહ્યા હતા। તેમણે જનતાના અવાજને બુલંદ કર્યો હતો। તેમની સાથે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષ પટેલ અને યુવા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પૂરવ તલવણિયા પણ અગ્રેસર રહ્યા હતા। આ ઉપરાંત રેલીમાં ચીખલી યુવા કોંગ્રેસ પ્રમુખ તલહા, ગણદેવી તાલુકા પ્રમુખ છગનભાઈ હળપતિ, ગણદેવી શહેર પ્રમુખ મયુરભાઈ મિસ્ત્રીએ પણ હાજરી આપી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે ચીખલી તાલુકા પંચાયત સભ્ય આનંદભાઈ, કાર્યકારી પ્રમુખ જગદીશભાઈ, ખેરગામ તાલુકા પ્રમુખ સચિનભાઈ પટેલ અને નવસારી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ધર્મેશભાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સામાન્ય જનતા રસ્તા પર ઉતરી આવી હતી। કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે સામાન્ય માણસનું જીવવું હવે દુષ્કર બની ગયું છે અને જો સરકાર મોંઘવારી પર લગામ નહીં લગાવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે। હું છું ચંપક પટેલ અને હું પહોંચ્યો છું ચીખલી સેવા સદન ખાતે, જ્યાં અનંત પટેલ અને શૈલેષભાઈ રેલી લઈને આવ્યા છે અને છાના માટે રેલી લઈને આવ્યા। મોંઘવારીના વિરોધમાં એ લોકો હલ્લાબોલ રેલી લઈને આવ્યા છે। કયા કયા મુદ્દા છે અને શું વાત છે એમના દ્વારા જાણવું। જી શૈલેષભાઈ, આજે અમે બળદગાડામાં આવીને રેલી રૂપે આવ્યા અને અહીંયા આવેદનપત્ર આપ્યું। બળદગાડામાં આવવાનું કારણ એ હતું કે મોંઘવારીનો એટલો બધો માર છે। પેટ્રોલ ડીઝલમાં છેલ્લા 20 દિવસમાં 3 વાર ભાવ વધારો થયો। જે અત્યારે 89 રૂપિયા ડીઝલ હતું એ 98 રૂપિયા 98 રૂપિયા અને 50 પૈસા જેટલું થઈ ગયું છે અને 92 રૂપિયાનું પેટ્રોલ એ 102 રૂપિયા અને 22 પૈસા જેટલું કરી દેવામાં આવ્યું છે। એટલે બેફામ પેટ્રોલ ડિઝલમાં ભાવ વધારો। સીએનજીમાં પણ છેલ્લા 15 દિવસમાં 12 રૂપિયાથી વધુનો ભાવ વધારો કરી ચૂકી છે આ સરકાર। અને એલપીજી ગેસ સિલિન્ડરમાં કે જે ઘર વપરાશ માટે જરૂરી હોય છે એમાં 29 રૂપિયાનો ટોટિંગ ભાવ વધારો કર્યો અને ઉપરથી જે વર્ષે 9 ગેસ સિલિન્ડરો સબસિડી વાળા મળતા હતા એની જગ્યાએ હવે ફક્ત 4 સિલિન્ડરો સબસિડી વાળા આપવાની જાહેરાત સરકારે કરી છે। ત્યારે શોષણ એટલે કેવું શોષણ? એક બાજુ ટેક્સ વધારો, એક બાજુ ઘરવેરાનો વધારો, એક બાજુ મહેસૂલ વધારો, રોડ ટેક્સ વધારો, જ્યાં જોઈ ત્યાં આમ જનતાનું શોષણ કરવામાં આવે છે અને બીજી બાજુ આ ભાવ વધારો। એટલે સરકારની નીતિઓ કેવી છે એ સમજમાં નથી આવતી। આ સરકાર એ આમ જનતાનું શોષણ કરવામાં માને છે, મનુવાદી સરકાર છે અને પોતે એટલી બધી સંસ્થાઓ ગુજરાતમાં જાઓ કે તમે આખા દેશમાં જ્યાં હોય ત્યાં કરોડો રૂપિયાના કમલમ બન્યા છે। 10,000 કરોડથી વધારેની એમની મૂડી છે પાર્ટીમાં। ત્યારે આ મૂડી આવી ક્યાંથી? ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર। આ સરકારનો ભ્રષ્ટાચાર, આ સરકારની મોંઘવારી, બેરોજગારી એ મુદ્દાઓને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આવનારા સમયમાં આ જ મુદ્દાઓ પર અમે જલદ આંદોલનો કરીશું અને સરકારને અમે ઘેરવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથે આમ જનતા તો થાકી ગઈ છે અને આમ જનતા પુકારી પણ રહી છે। આ સરકારને ચાહતી નથી, પરંતુ ઇલેક્શનમાં ક્યાંક ને ક્યાંક ઇલેક્શન કમિશન એમની સાથે હોય, પોલીસ અધિકારીઓ એમની સાથે હોય, મામલતદાર કલેક્ટરશ્રીઓ એમની સાથે હોય, ઈવીએમ એમની સાથે હોય, ત્યારે સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કરીને ઇલેક્શન જીતવામાં આવે છે અને આમ જનતાને દબાવીને ડરાવીને ઇલેક્શન જીતવામાં આવે છે। ત્યારે આ એક ફરી આઝાદીની નવી લડાઈ શરૂ થઈ છે અને કોંગ્રેસ સરકાર, કોંગ્રેસ એટલે એક આંદોલન છે અને કોંગ્રેસની સરકારે જે દેશને આપ્યું છે એ કદી કોઈ સરકાર આપી શકવાની નથી, કારણ કે કોંગ્રેસની વિચારધારા જ આમ જનતાની વિચારધારા છે, ગરીબોની વિચારધારા છે, એસસી એસટી ઓબીસીની વિચારધારા છે। એટલે કોંગ્રેસ સરકારને ફરી સત્તામાં લાવવા માટે અને આ દેશને નવી દિશા આપવા માટે અમે આવનારા સમયમાં કટિબદ્ધ છીએ અને એના માટે મજબૂતાઈથી અમે લડીશું।
જી આ હતા શૈલેષ પટેલ અને આપણી જોડે અનંત પટેલ જોડાઈ રહ્યા છે. અનંત પટેલ શું કહે છે એ બી સાંભળીશું. જી સર. મોંઘવારીના વિરોધમાં આજે રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું છે. તમે જો બધા જ ક્ષેત્રમાં મોંઘવારી વધી છે. જેવી રીતના પ્રાથમિક શાળામાં અત્યારે વિદ્યાર્થીઓ ભણવા જઈ રહ્યા છે તો તેમને પણ સ્ટેશનરી નોટબુકનો ભાવ વધારો છે. જેવી રીતે વાહન વ્યવહાર કરવાનો હોય, રોજિંદુ રોજ ટ્રાવેલ કરવાનું હોય તો એ ટ્રેનમાં પણ ટિકિટના ભાવ વધી ગયા, પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધી ગયા છે. એવી જ રીતે તમે પોતાની કાર લઈને તમે નોકરી ધંધે જઈ રહ્યા છો તો પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા, ગેસ સીએનજી ગેસના ભાવ વધી ગયા. ઘર ચલાવી રહ્યા છે ગૃહિણી તો એને ગેસના સિલિન્ડરના ભાવ પણ વધી રહ્યા છે. એવી જ રીતે તમે વાત કરો ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતને વીજળીનું બિલના ભાવ વધી રહ્યા છે. ખેડૂતો કદાચ ડીઝલથી પાણી પીવડાવતા હોય, ડીઝલ એન્જિનથી ડીઝલના ભાવ વધી રહ્યા છે. ખેડૂતો બિયારણ જે અત્યારે ડાંગરનું નાખવાનું હોય, ભીંડાનું નાખવાનું હોય, કોઈનું પણ નાખવાનું હોય તો એ બિયારણના ભાવ વધી ગયા છે. બિયારણ પછી એના અંદર ખાદ નાખવાનું હોય છે, ખાતર નાખવાનું હોય છે, બધા જ ખાતરના ભાવ વધી રહ્યા છે. એક ખાતરનો ભાવ અત્યારે 270 રૂપિયા યુરિયા છે તો યુરિયા માર્કેટમાં મળતું જ નથી. આમ તમે દરેક ક્ષેત્રમાં જો તો દરેક ક્ષેત્રમાં ભાવ વધી રહ્યા છે, જેના કારણે લોકો ત્રાસી ગયા છે. માત્ર ને માત્ર યુદ્ધના કારણે ભાવ વધે છે એવું કહેવાનું વાત વધુ પડતી છે. તમે સરકાર ટેક્સ જો ઘટાડે તો પેટ્રોલ ડીઝલનો ભાવ પણ ઓછો થઈ શકે છે, સીએનજીનો ભાવ પણ ઓછો થઈ શકે છે. ગૃહિણી જે વાપરે છે ઘરેલું ગેસનો ભાવ અને કમર્શિયલ ગેસનો ભાવ પણ ઓછો થઈ શકે છે. અમે આ બધી માંગણી લઈને આવેદનપત્ર આજે મામલતદારશ્રીને આપ્યું છે. અમારી વાત અને રજૂઆત ઉપર સુધી પહોંચાડવાની વાત કરી છે. ઉપર સુધી પહોંચાડીને જો ભાવ ઘટાડો નહીં કરે તો આવનારા દિવસમાં અમે આંદોલન જલદ કરીશું. આ હતા અનંત પટેલ, જે દેશી વોઇસ ઓફ આદિવાસી.